ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની 9 વર્ષીય વિદ્યાર્થિની આયુષી રમેશભાઈ બલદાનિયાના રહસ્યમય મોતે અનેક સવાલો ઊભા કર્યા છે. જસદણ સ્થિત આલ્ફા નવોદયા સૈનિક હોસ્ટેલમાં અભ્યાસ કરતી આયુષીનું મોત થતાં પરિવારજનોમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આયુષીને બાળપણથી જ આર્મીમાં જોડાઈ દેશ સેવાનું સ્વપ્ન હતું. પરિવારે તેની ઈચ્છાને માન આપીને 27 એપ્રિલ 2026ના રોજ તેને સૈનિક શિક્ષણ માટે હોસ્ટેલમાં દાખલ કરી હતી. મૃતક વિદ્યાર્થિનીના પિતા રમેશ બલદાણિયાના જણાવ્યા મુજબ 24 જૂનના રોજ હોસ્ટેલ સંચાલકોનો ફોન આવ્યો હતો કે આયુષીના પગમાં દુખાવો હોવાથી તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ રહી છે અને પરિવારને તાત્કાલિક પહોંચવા જણાવાયું હતું. પરંતુ પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમણે દીકરીની તબિયત વિશે પૂછ્યું ત્યારે સંચાલકોએ સ્વીકાર્યું કે છેલ્લા 10 દિવસથી તેની તબિયત નાદુરસ્ત હતી. પરિવારનો સવાલ છે કે જો દીકરીની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી તો સમયસર જાણ કેમ ન કરવામાં આવી અને યોગ્ય સારવાર કેમ ન અપાઈ. પરિવારના જણાવ્યા મુજબ જ્યારે તેમના સગા રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આયુષીનું અવસાન થઈ ચૂક્યું હતું. આ ઘટનાએ મોટા જાદરા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. પરિવારજનો અને ગ્રામજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારી દીકરીને તો બહુ ઊંચા સપના હતા યાર. મારી દીકરી મારો મારી દીકરીનો શું કહેશો કે આપણા દીકરી સાથે ઘટના બની? આપણે કેટલા આશા સપના જોયા છે દીકરીને ભણાવવાના અને નાની ઉંમરમાં ઘટના બની. શું મારી દીકરીને, મારું નામ છે રવીનાબેન રમેશભાઈ બળદાણી. મારી દીકરીને તો બહુ ઊંચા બધા સપના હતા. એને આર્મીમાં તો બહુ હોશિયાર હતો. પણ આ ઓલા કે અમને 2 મહિના થઈ ગયા પણ અમને ક્યારે ફોન ન કર્યો કે આર્ટિસ છે કે. પણ અમને એક જરાક ફોન કર્યો તો મારી દીકરી બસી જાત. પણ ક્યારે અમને ફોન ન કર્યો એમ. છે ક્યારે દીકરી સાથે વાત કરી હતી તમે? અમે દીકરીને ક્યારે વાત જ નથી કરી ગઈ ક્યારે તે દુની. અમારે આજ 2 મહિના થઈ ગયા. આજે અમારે મળવાનો દિવસ હતો પણ અમને ફોન જ ન ક્યારેય કર્યો એમ. કેવા સપના હતા અમારા? તો બહુ ઊંચા સપના હતા. મારી દીકરીને જ પોતાને ઊંચા સપના હતા. અમારે તો હતા પણ એને ઊંચા એટલા સપના હતા. રાખતા હોય કે ડોક્ટર કોઈ હાયર કરેલો એવું તમે પૂછપરછ કરી તો કઈ એવું જવાબ દીધો ખરી? ના, એવું કઈ મને વાત નથી કરેલી કે ભાઈ અમે પૂછ્યું કે અમે અમારી રીતે સારવાર કરાવી હતી. બરાબર. હોસ્ટેલમાં ડોક્ટર એ લોકોએ રાખેલો છે ખરી? એમબીબીએસ ડોક્ટર છે? ના, એમબીબીએસ એવું મને ખ્યાલ જ નથી એમબીબીએસ કે એમડી ડોક્ટર છે. બરાબર. પણ આમ વાત ઉપરથી ત્યાંથી એવું જાણ કે એ લોકો બીએસએમ દીકરીને જે દવા કઈ આપેલું છે કોના દ્વારા આપેલું છે તેવું તમને જણાવેલ ખરી? ના, એવું કઈ જણાવેલ નથી. એ લોકો એવું કીધેલું છે કે ભાઈ અમે અમારી રીતે ત્યાં ડોક્ટર હોય પણ એ ડોક્ટર બીએસએમએસ ને એ લોકોને બોલાવતા હતા. આ વસ્તુ બીએસએમએસ ને બોલાવીને એ લોકોની સારવાર કરાવતા હતા. પણ બીએસએમએસ ના, લેખિતમાં કોઈ પુરાવો રજૂ કરેલ નથી. અને એમને એવું પણ મને વાતો ઉપરથી જાણવા મળેલ છે કે બીએમએસ ડોક્ટરે એમને એમ કીધેલું 18 તારીખે કે તમે આ બાળકીને કોઈ સારા પીડિયાટ્રિક આગળ લઈ જાઓ. તો પણ સ્કૂલે બેદરકારી વાપરેલી છે કે કોઈ સારા બાળકના ડોક્ટર આગળ એ લોકો લઈ ગયેલ નથી. હાલ તમે કયા પ્રકારનું પીએમ કરાવેલું છે? શું તમારી માંગ છે? અમે હાલ ફોરેન્સિક પીએમ કરાવેલું છે. બરાબર. અને દીકરીનું આ જે બનાવ બન્યો 24 તારીખે બની ગયેલું છે અને અમે 25 તારીખે સવારે પીએમ કરાવેલું છે. શું માંગ છે તમારા ન્યાય માટે? શું તમે કહી રહ્યા છો? મારા ન્યાય માટે મારી દીકરી તો જતી રહી મારા હાથમાંથી. બરાબર. હવે એનું હું જો પોતે મને દુઃખ શેર નથી કરી શકતો પણ હવે ભવિષ્યમાં કોઈ મારી સમાજની અથવા બીજા કોઈ સમાજની દીકરી સાથે આવું ન થાય ભવિષ્યમાં અને સ્કૂલો જાગૃત થાય એટલા માટે. હજી સુધી હાલમાં એ સ્કૂલોમાં છોકરા અવેલેબલ છે તોય છતાં હજી લોકોને જવાબદારી જેવું વસ્તુ જ નથી કે ભાઈ
આ જે છોકરા, અને બીજી વસ્તુ કે ત્યાં એવું પણ છે, સાંભળવા મળ્યું કે બીજા છોકરાઓને પણ બીમાર ઘણા વ્યક્તિ નીકળેલા છે, કે ત્યાંથી એવું પણ જાણવા મળ્યું કે એક છોકરાનો આ બનાવ બન્યો પછી તેડવા ગયા તો એ છોકરાને 5 દિવસ કમળો હતો, બરાબર. તો કમળો હતો તો એ છોકરાને સારવાર અર્થે અ, એ લોકોને હોસ્પિટલમાં બતાવતા હતા. તો બતાવવા ગયા તો ત્યાં હોસ્પિટલ એવું કીધું એડમિટ કરો. એડમિટ કર્યા તો થોડીક વાર પછી એમ કીધું કે આ સિરિયસ કેસ છે, તમે આને સારી હોસ્પિટલમાં રિફર કરો.